રાષ્ટ્રીય મહિલા દિવસે નવસારીની મુલાકાત લેવાના છે પીએમ મોદી અને પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અહીં વાસી બોરસી ગામે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ભાગ લેશે। 1 લાખથી વધુ લખપતિ દીદીનું પીએમ મોદી સન્માન કરશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સર્જાશે અનોખો કીર્તિમાન। પીએમ મોદીની સુરક્ષાની તમામ જવાબદારી પણ મહિલાઓના શિરે છે। महिला दिन की उजवणी भागरूपे वडाप्रधान नरेन्द्रभाई मोदी नवसारी जिल्लाની मुलाकात આવી રહ્યા છે અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 1 લાખ જેટલી લખપતિ દીદીઓ આ કાર્યક્રમમાં જોડાવાની છે, જેમાં નવા જ પ્રકારનો માઇલસ્ટોન જે કંઈક ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમગ્ર વડાપ્રધાનનો જે કંઈક કાર્યક્રમ છે એની સુરક્ષા વ્યવસ્થાનો જિમ્મો મહિલા પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને લાયઝનિંગ ઓફિસર તરીકે આઈપીએસ અધિકારી નિપુણા તોરણની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજવાનો છે અને એમાં ખાસ કરીને સુરક્ષા બંદોબસ્તની જે જવાબદારી છે મહિલાઓને સોંપવામાં આવી છે। સમગ્ર 8મી માર્ચનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમ નિમિત્તે વાસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજવામાં આવનાર છે, જે કાર્યક્રમમાં 1,50,000થી વધુ મહિલાઓ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। એમાં ખાસ કરીને તમામ જે કંઈ કામગીરી છે એ કામગીરી મહિલા અધિકારીઓને સોંપવામાં આવનાર છે। એમાં ખાસ કરીને સિક્યોરિટીની તમામ વ્યવસ્થાઓ મહિલાઓ સંભાળશે। મોટી સંખ્યામાં મહિલા સુરક્ષા કર્મીઓ આ કાર્યક્રમમાં જોડાવશે। ખાસ કરીને ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે આ કાર્યક્રમની આગેવાની કરશે। સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થામાં 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ અને 19 મહિલા ડીવાયએસપી સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેશે। મહિલા એસપી એક મહિલા ડીઆઈજી અને એક મહિલા પોલીસ મહાનિર્દેશક દ્વારા સમગ્ર કાર્યક્રમની જે કંઈક સુરક્ષા વ્યવસ્થા પાર પાડવામાં આવશે। સમગ્ર કાર્યક્રમમાં પુરુષ જે કંઈક અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એ જે ટ્રાફિક વ્યવસ્થા છે, વાહન પાર્કિંગ વ્યવસ્થા છે, વ્યવસ્થા સંભાળશે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે નવા જ પ્રકારનો કીર્તિમાન સ્થાપિત કરવા માટે જઈ રહ્યા છે। એમાં મહિલાઓના સિરે સમગ્ર સુરક્ષાની જવાબદારી સોંપીને સમગ્ર દેશમાં નવા જ પ્રકારનો ચીલો ચાતરવા માટે, નવા જ પ્રકારનો રેકોર્ડ સ્થાપવા માટે જઈ રહ્યા છે, જેને લઈને નવસારી જિલ્લામાં જે કંઈ આઈપીએસ અધિકારીઓ છે કામે લાગ્યા છે અને ખાસ કરીને પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ અધિકારીઓ સમગ્ર કામની જે કંઈક સુપરવિઝન કરી રહ્યા છે અને કામને સુપેરે પાર પાડવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી। અંદાજે 2500 જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષાની જવાબદારી સંભાળશે। સુરક્ષાની તમામ જવાબદારી ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણેને સોંપવામાં આવી છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી। સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ જવાબદારી પૂર્ણ કરીને નવું કીર્તિમાન સ્થાપિત કરાશે। થઈ રહ્યા છે એ વખતે બધી જ બહેનો એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અહીંયા આ ડોમમાં એકત્રિત થવાના છે અને અમને ખૂબ ખુશી થાય છે કે મહિલા સશક્તિકરણનું જો કોઈએ ખરેખર અમને કહીએ ને કે સશક્ત કર્યા છે તો આદરણીય મોદી સાહેબને અમે લાખ લાખ વંદન કરીએ છીએ, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ પણ દરેક ડોમમાં અને બધી જ જગ્યાએ મહિલા પોલીસ કર્મીઓ પણ હાજર રહેવાના છે। તમારા સૌ માટે વિશેષ એટલા માટે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે પહેલીવાર પોલીસિંગ અને લો એન્ડ ઓર્ડરની અંદર આખો કાર્યક્રમ હેલિપેડ સવાસવાની સંપૂર્ણ વ્યવસ્થા અને 2400 થી વધારે મહિલા પોલીસ ઓફિસર્સ થી લઈને મહિલા પોલીસ આ જ લોકો એક સાથે મળીને ટીમ તરીકે આખા બંદોબસ્તનું પ્લાનિંગ કર્યું છે।